જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો સાઈસ ને સોડા જેવું કઈ પાને આફરો થયો છે જો પેટમાં. તો વા હું તમને ગરમ પાણી હળદર મીઠું વાળું કરી દઉં. એ તારી માને પાજે ગરમ પાણી મીઠું વાળું કરી દઉં. કઈ હરખું આવડું જ નહીં, કોઈ દી આવડું જ નહીં. અને હું કર્યું આ કુકર છે હાથમાં, હું મૂક્યો છે દાળ બાફવા મૂકી. હું નાખ્યું એમાં? દાળ નાખી ધોઈને. બીજું કાઈ નહીં, કાઈ નાખ્યું. એ મરચાના આદુના કટકા એમાં નાખી દેવા એટલે બ્લેન્ડર નો દાંડો ફેરવીને એટલે બધું ભઈડાઈ જાય, મોઢામાં નો આવે. નાખી દઈશ બસ. 6 મહિના થયા મારા ઘરમાં તો રોજડું આવી ગયું છે, રોજડું. એટલે હું બા ઈ તારી મારે તઈ હું કઈ એકે કામ આવડતું નથી. બાપના ઘરની રૂઢી પડતી મુકાય ને આઈની રૂઢી શીખાય. પમદી મેં તને કીધું તું કે બટેટાની વેફર પાડવાની છે, આપણે હારે પાડશું. હું મંદિરેથી આવી તા ડૂટી ડાઈની થઈને બધી વેફર પાડીને બગાડી નાખી. બટેટા એક ગુણ બટેટા બગાડી નાખ્યા. તો તમે તો મને એમ કીધું તું લે કે મશીનમાં પહેલા બધી વેફર પાડવાની, ઈ પહેલા બટેટા બધાય છોલવાના, પછી બધી વેફર ને હરખી 3-4 પાણીમાં ધોઈ અને તડકે હુકાવવાની. તો મેં એમ તો કર્યું તું. તે બાપ પર કોણ તારો બાપ આવ્યો? હે બાઈફા વગરની ફૂકવી તાલપત્રી જેવી થઈ ગઈ. જા કઈ રવે ભૂલી ગઈ મારો બાપ ભૂલ્યો ને હું ભૂલી કે તને આ ઘરમાં લઈ આવી. હું ભૂલી મારો બાપ ભૂલ્યો. તું જા અંદર. તો કાઈ નઈ, સાંજે તમારા દીકરાને ફોન આવે મને વાત કરવા દેજો. આને ફોનમાં ખબર પડવા માંડી મારે એની હારે વાત કરવી છે. પેલા વાત કરી હોત તો આ બધું ન થાત. મારે એને કેવું છે મારે એનાથી રહું બાર રોજકી જાય છે. એના ભેગું ખટારામાં વયો જાવું છે, નોકરી કરવા મહિને 10,000 પગાર આવે. એ મારો છોકરો ખટારો આખી બરોબર છે, ભેગી રિક્ષા નથી બાંધવાની. જા જા. આલ્યો તમારું મંગલસૂત્ર તૂટી ગયું. કિસ્મત તૂટી ગયા મારા. તો આખરો પડ્યો યાર. પપ 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 લે જા. 8:45 થયા અને આ બાઈ હજી સૂતી છે. અરે જો હમણાં ઉઠાડીને કાંઈ કહીને એટલે ભૂતના પેટનું લવ લવ કર્યા કરશે, મારો દી બગાડશે. અને રોજ મગજમારી કરવી એના કરતા આજે એના બાપને ફોન કરીને થોડોક ઠપકો દઉં કે આને થોડીક સુધારો. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. કાજલ ના હાઉ. હા બોલો બોલો વેમણ બોલો. હે કરે આવું એમ કેમ? બાપા ફોન માં કહી દયો ને હવે ન્યા મારે ધક્કો ખાવો કલાક એક પહોંચતા થાય. હા તે આવું હાલો. બીજું કઈ માથા સમાચાર નથી ને? હારું હાલો આવું. જાણે શું કામ છે આ? એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા કેમ ઠીક નથી? આમ ઠીક નથી. શું થયું? આ લગનનો ઠાક હજી નથી ઉતરો. 6 મહિના થયા વેમણ, હવે થાક ન રાખવાનો હોય. તમારે સોડી નહીં ઉતરવા દે થાક. કાં? એ બધી વાત પછી વેવાણ શું કરે છે? એને સારું છે, એને કઈ વાંધો નથી. એને થાક ઉતરી ગયો. હવે એને થાક લાગ્યો જ નથી, કેમ કે એને કઈ માથે ઉપાડ્યું નથી. કાંઈક કઈ તો કે મારે હું, કાંઈક કઈ તો મારે હું. તે હમણાં શું કામમાં પડ્યા છો? એ કામમાં હમણાં ફરતી તોર ખેતરમાં શોટ મૂક્યા. કા? લે ખબર નથી તમને? અરે ભૂંડડા થયા છે તો આમ ખેતરમાં ભૂંડડા. તે ભૂંડડા આટલા બધા ક્યાંથી આવી પડ્યા? કોણ જાણે, વરાથી પેલા એક ભૂંડડી ને ભૂંડડો કોક મૂકી ગયો તો એમાંથી થયું બધું. ઈ બેની વાહે બીજા હોત આવ્યા? એ વેવાણ તમે તો સમજો ને, ઈ બે માંથી તો બધું થયું. હવે મેં તમને શું બોલાવ્યા છે? આ 10 વાગવા આવ્યા. આ તમારી સોડી મારી નાખી ન ઉઠે આમ હોય કાઈ, અને ગમે ઈ કહું ને તો ગે ફે કરી નાખે છે. મારું કયું નથી માનતી, અને જાદુ કહું
અને નકામનું તમને એમ થાય છોડીને દુખી કરે એના કરતા તમે બોલાવીને અને તમે સમજાવી દો કે કઈક ઉઠવામાં ધ્યાન રાખે. એ કાગલી એ છોડી મારે તને ઠપકો દેવો છે. આમ કરવાનું છે. શું કર્યું બાપા? આળસ ખાધી. હવે ઉઠીને આળસ નહીં ખાવાની, બગાહા નહીં ખાવાના. ના ના 9 વાગ્યામાં ઉઠી જવાનું કહી દી. 9 વાગ્યામાં ઉઠાય. તારી હાહુને કેટલું કામ હોય. તું પિયરમાં જિંદગી આખી કાઢી નાખી. કોઈ દી 9 વાગે ઉઠી, બપોરે 1:30 વાગે ઉઠતી. તારે 1:30 વાગે ઉઠવાનું તને સોખું કહું છું. અને ઘરમાં તારી હાહુને નડવાનું નહીં. ના ના, તારી હાહુને બીજું કામ ન હોય. સવારમાં તારી હાહુને સાસુ ફેરવવાની હોય, વાહિંદા કરવાના હોય, રોટલા કરવાના હોય, સા કરવાનો હોય, થાંભલા ધોવાના હોય, વાસણ ધોવાના હોય. બધાય કામમાં તમે નડો નહીં. વેલા ઉઠો તો તને સોખા શબ્દોમાં કહી દઉં છું, છોડી દો. 9 વાગ્યામાં વેલી ઉઠતી નહીં. બપોરે 1 વાગ્યા પછી બપોરના રોટલા થઈ જાય ને પછી ઉઠવાનું છું. હવે કઈ કહું બેવણ? ના, બહુ સારો ઠપકો દીધો. હવે લગભગ તમે કીધું એમ સમજી જાહે અને મારે સમજી જવાનું છે. તો જાઉં છું. ચાલ. તો બા, મને હજી આમ તો નીંદર આવે છે, તો હું થોડીક વાર હોઈ જાઉં. 1 વાગે ઉઠી જાઉં. આ તો હોઈ ગઈ પાછી. હવે મારે ઘરના કામ કરવા પડશે. ભગવાન. બા, ઢાંકણ પકડો તો. તમાર પીવીશ? જેદી તેદી ઓલી પી. કેમ કે તું પાઈ જેદી તેદી. મીઠી મીઠી છે બા. બા, રોટલી થઈ ગઈ ને બટાટાનું શાક થઈ ગયું. હાલો આપણે ખાઈ લે. ઈ હારું, એક કામ હારું થયું. આ વહુ તો લગભગ બરબાદ કરી નાખશે. કે કામ હરખું નહીં. આવી રોટલી હોય. હવે એને કાંઈ કહેવા બેહું તો મારું મગજ ખાલી કરી નાખે. એના બાપને તો કીધા જેવું કઈ છે જ નહીં. એક કામ કરો, એની માને ફોન કરું. હા વેવાણ. એ હા વેવાણ, જય શ્રી કૃષ્ણ. હા લે, એવું કીધું મારી છોકરીએ. લે, અરે ભાઈ, હમણાં આવીને એને સમજાવી દઉં. એમાં હું ન્યા. અરે વેવાણ, તમે ચિંતા કરો માં. હું હમણાં જ આવું છું. બસ હમણાં એને સમજાવી દઉં. હો, હાલો આવું છું. હાલો હાલો આવું. જય શ્રી કૃષ્ણ વેવાણ. શું કરો છો? તમારી વાટ જોતી હતી. કા? શું વાત કરવી? કર્યો ને વાત. એમાં હું ન્યા. બોલો બોલો, શું છે? જો વેવાણ, આજ 8 મહિના થઈ ગયા તમારી છોકરી અમારા ઘરમાં આવી. નવી હતી એટલે થોડાક દી કામ ન કર્યું. તમને એમ થયું કે નવી છે એટલે ન કરે. પછી કામ કરવાનું ચાલુ કર્યું તો ધડા વગરનું કામ. એટલે અમને એમ થયું કે ભાઈ બાપના ઘરની રૂટીન આની અલગ હોય. થોડાક દી કાંઈ ન બોલી, એની રીતે કરવા દીધું. પછી કીધું આમાં કાંઈ ગતાગમ છે નહીં. એટલે કહેવાનું ચાલુ કર્યું, શીખવાડવાનું ચાલુ કર્યું, શીખામણ દેવાનું ચાલુ કર્યું. તો એક વેણ બોલું સામે લવ કરતી 4 વેણ બોલે. એકે કામ હરખું આવડતું નથી. મહેમાનમાં આવે તો હું જ રાંધી નાખું છું. એટલે અમારી આબરૂ ન જાય. પણ અમારે ખાવા ટાણે તો કઈ સારું રાંધવું જોઈએ કે નહીં. ટીકરના રણ જેવી રોટલી કરે. ટીકરના રણમાં જેમ ખારા પાણીના ખાડા ભર્યા હોય એમ ખાડા પડે. ક્યાંક મીઠાના ટેકરા હોય એમ રોટલીમાં ક્યાંક ફરફોલા હોય. આમ જોવો ને તો આજ મેં જે રોટલી જોઈને અસલ ટીકરના રણના નકશા જેવી રોટલી હતી. આવું હોય ક્યાંય? અરે એમાં હું મુસાઈ ગયા વેવાણ. ઉભા રહ્યો, હમણાં તમારી સામે જ હું એને ઠપકો આપું. અરે કાજલી, એ કાજલ, ના ના, તું હાચું બોલશે. તને પાડોશીના હમશે હો, હાચું ન બોલતો. મેં તને કોઈ દી રહોડામાં જવા દીધી છે? ના. કોઈ દી તને રોટલી કરવા દીધી છે? ના. તો હું કા મોંઘા ભાવનું અનાજ બગાડો સકલ મરજી? તને કહી દઉં છું અત્યારે કેવી મોંઘવારી છે ને કેટલું અનાજ મોંઘું છે. જો કહી દઉં છું, હવે કોઈ દી તું રહોડામાં ન જાતી હો, અને કોઈ દી રોટલીને તો હાવ ન
જ રોટલી કરે ને વેવાણ. કેમ? તમે બીજા દેશમાં લઈ જાઓ તો ઈ બીજા દેશના નકશા જેવી રોટલી કરે કે નહીં? હે ના ના, હવે તમે જો બીજું કઈ સમજાવવું એને. ના હવે આ બધી શિખામણ આવી ગઈ, શિખામણ મને લાગી ગઈ છે કે તમે બધું સમજાયું. ના ના, તોય હજુ શિખામણ દઈ દઉં. ના તમે જાઓ, આટલું બહુ થઈ ગયું. એમ હારું, હાલ હાલ આવશે બટાવો. અને મેં કીધું ને ઈ મગજમાં રાખજે હો. હાલો, જય શ્રી કૃષ્ણ. મગજ તારામાં જ નથી, તારી માં હું મગજમાં રાખે. બા, આપણે ક્યાં ફરવા જાવું છે? અમેરિકા જાવું છે કે પછી દુબઈ જાવું છે કે મારા બાએ ક્યાં કીધું તું? એ અઠે ગઠે જાવું છે. બા, આને આઈ ફરી આમ નો મુકાય. તું ક્યાં ગઈ તી? બા, હું એને ગામમાં ગઈ તી. ગામમાં હું કરી આવી? પરાક્રમ કર્યા છે ને કઈ? તમારી બેનપણી નહીં ભૂરી ડોહી? હા, હામી જઈ. પછી મેં એને કીધું કે મેં એને રોટલી મસ્ત બનાવી હતી ને, તો મારા હાહુએ મારા બાને બોલાવીને કીધું કે આને રોટલી નથી આવડતી. તો આજથી મેં કીધું મારા હાહુ રસોઈ કરશે ને મારે ત્યારમાં ખાવાનું. એ સારું કર્યું, ગામમાં ફજેતા કરી આવી ને. તારા જેવી હોય એના ફજેતા જ થાય. બીજું હું? પછી એને બામે પાણીપુરી ખાધી. અરે ગામ બેસા પાણીપુરી ખાધી. પછી પછી ગોલો ખાવા ગઈ ને ચાખીને મૂકી દીધો. છે પછી હું કામ મૂક્યો પૂછો? હું કામ? ગોલો ચાખ્યો તો ખાટો ખાટો હતો. બોલો, ગોલો તો મીઠો મીઠો હતો ને. પછી તને ખાટું ખાવાનું મન નહીં થાય લાગે છે એવું, કેમ કે આમાં કઈ સેટ નહીં માયલું. પછી બા મેં ગુલ્ફી લીધી. ગુલ્ફીને આમ જોઈ, કાડલી આમ ખાશે, કાડલી આમ ખાશે, આમ આમ કર્યું તો ઓગળી ગઈ. પછી ઓગળીને આયા સુધી પહોંચી. પછી ચાટી ગઈ. એ ભૂતના પેટની ગામ બેસે ફજેતો કરવા ગઈ હતી. મૈરા મંદર ઘરમાં જા. કઈ જા ઘરમાં? નિહાળતી ને બારી. આ ક્યાંથી ભટકાઈ ગયું છે ને? એક જાતનું હથિયાર છે, મને જ લાગશે વેલા મોડું. એની માને કીધું તો ઈ ઊંધી કેસેટ ચડાઈ ગયો, અને બાપને કીધું તો ઊંધી કેસેટ ચડાઈ ગયો, કેમ કે બધાય ભૂતના પેટના ઘાણવો દાજી ગયેલો. પણ એનો ભાઈ કઈક ભણેલો ને હોશિયાર છે. આ ફેરે એને ફોન કરું, ઈ કઈક સમજાવે. હાલો રવિભાઈ. હા વિજુ માસી બોલો ને. હે મારી બેન ની રાવ છે? એ ચિંતા કરો માં, હું આવું જ છું. હાલો બસ 10-15 મિનિટમાં પહોંચો તમારા ઘરે. એ હા ભલે ભલે, હાલો. જય શ્રી કૃષ્ણ માજી. હાય બટાય, નર્વસ છો ને બટા? આવો, કેમ છે તમને? મજામાં તમે? સારું છે. ભણવાનું પતી ગયું બધું? હા 12 ભણ્યો હું, નોકરી લેવાની છે મારે. નોકરી જડી જાય એટલે પોર લગન કરી નાખી કા? હા લગ્ન કરી લેવાના થાય છે આપણે. હો માસી, આઈથે ગોતી આવવાની છે કે પછી તાર માવતર ગોતે કે હું ગોતી દઉં? આપણે ગમે એ ગોતે ને આપણે બધાય ગોતે માં રાજી છે. હો માજી, નકર આઈથે ક્યાંય ગોતેલું છે નહીં ને? ઈ આપણે નથી આવડતું, હાથે ગોતતા નથી આવડતું. મા બાપ કરે એમાં આપણે સાઈન હોય. હો માજી, આ એમ તો તું ડાયો છો, તું સંસ્કારી છો, તને બધી હુજ ના પડે એટલે જ મેં તને બોલાવ્યો ખાસ. તારું એક કામ છે. પણ હું થયું તમે મને હરકી માંડીને વાત કરો તો મને ખબર પડે. આ તારી બેન મારા ઘરની વહુ છે કે એક જાતનો વાયરસ છે, ખબર નથી પડતી. મને લાગે છે અમે છે ને વન વે માં ગરી ગયા છે. કા રોંગ નંબર લાગી ગયો જો બટા. મેં કીધું ઘરમાં ને ઘરમાં પડી રેન કરતા બહાર જાય તો થોડુંક કઈક દઈશ પડે. ગામમાં નો કરવાની વાતો કરી આવી, રૂમાડા લઈ આવી, શોખ વિશે પાણીપુરી ખાઈ આવી, અને ગુલ્ફી ખાતી ખાતી રેગડા ઉતારતી આવી, સાટતી આવી. ગામમાં નીકળું છું, ડોહી ડૂસા દઈને દાંત કાઢે છે. તમારા અરે કે આ કેવી વીજળી ને કેવું એનું ઘર ને કેવી વહુ. મારી આબરૂ ના ચૂરા કરી નાખ્યા બટા. હે આવું કર્યું કાજલ બેને? કાજલ બેન, આ કાજલ બેન સમજાઈ દેજો. અરે ઠપકો દો એમને. ભાઈ, ઓલા પાછી બાપા હે ને આપણા ગામના, એની ભેળ વિયાણી છે. હું એને ખીરો લેવા જાઉં છું. તાર બરી ખાવી છે? ના મારે પેલા બરી નથી ખાવી. તું પેલા મારી વાત સાંભળ. આ તારા હાહુ વાત કરે છે. અરે બેન, આબરૂના ચૂરે ચૂરા થોડી કરાય, નાનું નાનું કટિંગ કરાય બેન. એક સરખા પીસ કરાય, અને જોવામાં તો એવું લાગવું જોઈએ કે બધાય પીસ એક સરખા છે. હાલો મિત્રો, હું છું
ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો,